તો ભાઈ ઉનાળો જમી ગયો છે અને સાંજના 9 સાડા 9 જેવો ટાઈમ થઈ ગયો છે. ઘરે આવી ગયા થાકી ગયા છે. 2 દિવસ છે કે વાડીએ ટ્રેક્ટરનું કામ હાલે તમને બધાને ખબર છે. આપણે છે ને જો આપણું ઘર નીચે છે, અહીંથી આપણી ઉપર મેળી ઉપર અહીંયા હું આવી ગઈ ઉનાળાની અંદર ઉપર પતરા છે, આ ઠરી જાય ફટાફટ. પછી આ આવડી બારી છે, જો આપણે આ બારી કાઢી નાખે, આ ફોલ્ડિંગ સિસ્ટમ છે. આ બધું ખોલું, અહીંયા ખોલું, પછી અહીંથી સીધી હવા આવે અને ઉપર આમ ગાય કે ઠરી જાય. ઓલા કૂતરા કંઈક વાટ જોઈને બેઠા હે. એરિયા શું કરતા હશે ત્યાં? કૂપાને અહીંયા મજા આવે. શું કરવા? એક પંખો અહીંયા હાલે, અહીંયા મૂકી દીધું છે કુલર, ફૂલ બરફ બરફ નાખીને કૂપાને મજા. આ તો અહીંયા ત્યાં સડી એનું પડવું તારે ત્યાંથી પડાય પડાય પડાય. ત્યાં શું કરે? ક્યાં ગળી ગઈ? હા ગળી ગઈ. પતંગનો દોરો લઈને રમે હે. હે કુપલી? આ જો મારું બૂટ પડ્યું. ત્યાં મસર કાટેગા. આ બધાને કે રમકડાનું જ બધું ભરેલું છે, રમવું નથી. આવ 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 કૃપા, તાર મમ્મી બરકે જો રીલ જોવે. આ રીલ જોવે ગેમિંગના વિરોધ હાલે ને એની. બાકી ગેમિંગના વિરોધ કેમ હાલે હમણાં? ધબ ધબાટી બાબાટી કાંઈક ને કાંઈક નવા જૂનું અમુક ટાઈમે હોય જ. જો પેલા આપણે કીર્તિ પટેલ ને ખજૂરભાઈ નો વિવાદ આવ્યો હતો, એ પૂરું થયું દેવાય ચૌહાણનો વિરોધ આવ્યો. એ પૂરું થયું તો આ મોરાનો વિવાદ આવ્યો. દેવાય ચૌહાણ ગઢવી ભાઈ કોક છે, આપણે નામ બતાવું. એ પૂરું થયું તો આપણે ગેમિંગ નો ભાઈ ઉપાડો હે ભાઈ. ઓહો બોલો કે હું આમ કરું, બોલો કે હું આમ કરું. એ જીવ હોય પણ ગેમિંગ ના રવાડે ચડાય નહીં. આપણે એટલી ખબર પડે બધાય રૂપિયા જીતવા હાટું લાવતા હોય. કંપની હે ગેમિંગ વાળી, જે કઈ ગેમ હોય આપણે કોઈ નામ નથી લેવું. કોઈ પૈસા કોઈ દેવા કોઈ સાજો ને દીકરા નથી કે કોકને પૈસા દઈ દઈએ. બધાને ઘર બરબાદ કરવાની વાત છે આ. ખરેખર છે ને ભાઈ, ગેમ કોઈ રમતા નહીં. કોઈ કે વાં આવો ને અમારે અહીંયા જોઈન કરો ને અમારું આમ કરો, કરતા જ નહીં. બધે હેરકી હવાર હોય, બધે રૂપિયા કમાવા જ આવે. કોઈ તમને કોઈ મામા, આપણે મામાના દીકરા બાપાના દીકરા નથી, આપણે એમાં જઈને રમીને આપણે જીતાડે. બરોબર, એક જાતનું ઘર ધોવાની વાત છે. સટ્ટો તો આમ જોઈ તો બધોય તીન પતિ છે કે આ ઓનલાઈન ગેમ છે, સટ્ટા બજાર છે, આઈપીએલમાં બધા હતા ને કવડા ઘર ધોવાતા છે. આઈપીએલમાં તમને શું લાગે છે? વધારે 2 મિનિટનો ગેમ આવે છે, ટાઈમ આઉટ માગે, શું કરવા માગે છે? પછી આવવા માટે એટલું નીચું લઈ આવે મારા વાલીડા, એટલું નીચું લઈ આવે, એટલું નીચું લઈ આવે. આપને એમ લાગે આવું પૂરું, આ ટીમ કોઈ દી ન જીતે. દાખલા તરીકે 200નો ટાર્ગેટ દીધો હોય તો આની 80માં 5 વિકેટ વહી ગઈ હોય, 80માં 5 વિકેટ વહી ગઈ હોય, 11 ઓવર થઈ ગઈ હોય. આપને એવું થાય ને કે કોઈ દી રન થાય, 5 વિકેટ વહી ગઈ હોય, 200નો ટાર્ગેટ દીધો હોય, નથી 121 રન કરવાના હોય ને માત્ર 9 ઓવરમાં બધે મારવાના જ છે આ બાજુ બેટ. પછી જે મારા વાલીડા 6 હાથની વિકેટની પાર્ટનરશિપ હાલે ને, એવી પાર્ટનરશિપ હાલે ને, વિના 6 વિકેટ જ ન પડે, કરી જાય. અને જે ઓલા બધા એમાં લગાડ્યો હોય ગયા, આમાં ઘણાના ઘર ધોવાઈ જાય, ઘણાના જુવાન દીકરા વયા જાય. પછી અવરું પગલું ભરવું પડે. એના મમ્મી પપ્પાને ખબર ના હોય, એના પૈસા છે ને ખોટે ખોટા આમાં લગાડી દે છે. એટલે આવું ના કરતા, આમાં કંઈ પૈડા જેવું છે નહીં. અને એ પૈસો આવે, તમે કદાચ જીતો, કોઈ જીતે, પૈસો તમને હક લેવા દે નહીં. આપણી જે મહેનતનો છે, પરસેવાનો છે, બરાબર, એમાં ભલે તમે ખાધા ખાધીના કમાવો, તમે સાંજે ખાલી 300 રૂપિયા કમાવો ને 300 રૂપિયા તમને ખાવાની બહુ મજા આવશે. આપણી ચેલેન્જ છે. કૃપાનિયા હે એ થયેલું 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 બધા રીટકી ડોલી સાયકલ કેવી રહી? જો વ્હીલવાળી તું નાની નાની હતી ને કૃપાબેન જેવડી, એ તારા માટે મેં લીધી હતી. પછી હજી એક બીજી સાયકલ છે, ક્યાં ગઈ? એક ઘરમાં હે. ક્યાં બરાબર લઈએ તો ઘરમાં શૂટ વિડીયો કરીએ તો હે આડી છે, શૂટ કરી આવી હાલે છે. હું તો થાકી ગયો, કંઈક બોલી આવી તું, કંઈક બોલ નહીં, ખાલી ભલે એટલું જ બોલજે. જો આ સાયકલ આપણે કૃપાબેન ની એક સાયકલ છે, એટલી નજીક બતાવી આવો. જાઓ હાલે હીરો. આ દરવાજો
દઈ દો. આ મારી હે સાયકલ તો જઈ રે કાઢતો બાઈને. મારી સાયકલ હીરોની નથી. ભૂતા. હા ધ્રુવી આ ક્યાં વહી ગઈ છે ધ્રુવી તું જો ડોકા કાઢે કુલર પા જો ડોકા કાઢે એ ની હાથી ડોકો કાઢ્યું કપલી સાયકલ લઈ આવ્યા તમે બોલ હું કાઢું તારે આ બારી કાઢવી છે આખી આ ગેપ છે આ કાઢવી છે કાઢી દઉં એક શરતે ગૃહ મંત્રીની પરમિશન લેવડાવ લે પર કાઢું ક્યાં કાઢું હે ભાઈ ધાર્મી ગૃહ મંત્રી ના પાડે છે હું નહીં કાઢી દઉં બરાબર ને ધાર હીકી હા એ કાઢી હે ભાઈ ગૃહ મંત્રી ના પાડે ના કઢાય ધાર્મી ના પાડ્યો પછી તને તમે હવે ભણવા વહી જવું એનું કયું ન કરું સમાધાન કરાવી દઈ તો ભાઈ અમે કદાચ આ અને હું ભાઈ બાંધીને બારીમાંથી તો તું સમાધાન કરાવાય ને પાકું ડન પ્રોમિસ બોલું કેવું પ્રોમિસ વેંકી પ્રોમિસ કેમ વેંકી પ્રોમિસ પાકું ફાઇનલ હાલો કાઢ દો હાલો આની મારી પાસે બારી ખોલાવી યો આખી ફોન ઇન્જાઈ ઊભી કરી દીધી હા તો હું હમણાં ફિટ કરી દઉં પાછું મારે પછી તારી મમ્મીનું મને ધબધબાટી બોલાવે મને ત્યાંથી ઉતરો ન કરું પાછી બારી ફિટ કરી દઈ હો હા હા કા